નમસ્કાર, સ્પેશિયલ રિપોર્ટમાં આપનું સ્વાગત છે. આપની સાથે હું છું મિત્તલ ખાણિયા. ભારતીય વાયુસેના અત્યારે એવો યુદ્ધાભ્યાસ કરી રહી છે કે જેનાથી દુશ્મન દેશ ચીન અને પાકિસ્તાન ટેન્શનમાં છે. પાકિસ્તાની સરહદ નજીક થઈ રહેલા આ યુદ્ધાભ્યાસ પર દુનિયાની નજર છે. વાયુશક્તિ 2024માં ભારતના સૌથી શક્તિશાળી હવાઈ યોદ્ધા ભાગ લઈ રહ્યા છે. ફાઇટર જેટ્સ, હેલિકોપ્ટર અને મિસાઇલોએ આ યુદ્ધાભ્યાસમાં પોતાની તાકાત અને મારક ક્ષમતા બતાવી છે. This kind of battlefield. વાયુ શક્તિ યુદ્ધાભ્યાસમાં વાયુવીરોનો દમ. વાયુસેનાના શૌર્યની જોઈ લો તસવીર. ચીન અને પાકિસ્તાન આવી ગયા ટેન્શનમાં. સક્ષમ, સશક્ત, આત્મનિર્ભર, શક્તિશાળી, જેવો આકાશ પર કરે છે રાજ, જેની હુંકારથી ગગડી જાય છે દુશ્મનના હાજા. જેસલમેર નજીક પોખરણ રેન્જનું આકાશ ભારતીય વાયુસેનાની તાકાતનું પ્રમાણ આપી રહ્યું છે. વાયુસેનાના શક્તિશાળી વિમાનોની ગર્જનાથી પોખરણની ધરતી ધ્રુજી રહી છે. રણમાં જોઈ લો ભારતીય વાયુસેનાના વાયુવીરોનું પરાક્રમ. ભારતીય વાયુસેના દ્વારા 2024 દરમિયાન જે વાયુ શક્તિનું પ્રદર્શન જે છે તે આયોજિત કરવામાં આવ્યું છે. જેસલમેર ખાતે આ જે વાયુ પ્રદર્શન છે તેમાં શક્તિશાળી એવા માનવામાં આવતા તમામ પ્રદર્શનો જે છે તે જોવા મળશે. સાથે સાથે જે રાફેલ, મિરાજ અને એરક્રાફ્ટ જે છે જગુઆર, તે પણ તમામ બાબતોની માહિતી આપશે. સાથે સાથે તે લોકો અહીંયા આગળ તમામ પ્રદર્શન જે છે તે પ્રદર્શન બતાવશે. તેને જોવા માટે અનેક યોદ્ધાઓ અને સાથે સાથે વાયુ શક્તિના જોડાયેલા લોકો જે છે તે પણ અહીં આવે છે, તેમના ફેમિલી સાથે આવેલા છે. માનવામાં આવી રહ્યું છે કે આ તમામ પ્રદર્શનની નિહાળવા માટે લોકો વર્ષો સુધી રાહ જોતા હોય છે. દર વર્ષે આ પ્રકારની પ્રદર્શની જે છે તે આયોજિત કરવામાં આવતી હોય છે. માનવામાં આવી રહ્યું છે કે તેને ટ્રેક કરી અને જે રીતે દુશ્મન દેશો દ્વારા ઘૂસણખોરી કરવામાં આવતી હોય છે તેવા પ્રકારના ટ્રેક વિમાનો જે છે તેને ક્ષમતા ધરાવતું, શૂટ કરવાની શક્તિ ધરાવતું વાયુ શક્તિની આ કવાયત જે છે તેની તમામ પ્રદર્શની જે છે તે અહીંયા આગળ રાખવામાં આવી છે. મહત્વનું છે કે જ્યારે આ પ્રકારનું પ્રદર્શન જે છે તે લોકો જોઈ મોંમાં આંગળા નાખી જાય તે પ્રકારનું પ્રદર્શનનું આયોજન અહીંયા જેસલમેર ખાતે કરવામાં આવ્યું છે. આંખના પલકારામાં જ રાફેલ ફાઇટર જેટે દુશ્મનના અડ્ડા ધ્વસ્ત કરી દીધા. જમીન પરથી છોડેલી આ મિસાઇલે ટાર્ગેટને તબાહ કરી દીધો. અપાચે હેલિકોપ્ટરે ટાર્ગેટ પર કર્યો અચૂક પ્રહાર. ચિનુક હેલિકોપ્ટરે પણ દુશ્મનને ચકમો આપી પૂરું કર્યું મિશન. પોખરણ રેન્જમાં વાયુસેનાના હેલિકોપ્ટર, ફાઇટર જેટ પોતાની શક્તિનું કરી રહ્યા છે પ્રદર્શન. 2 કિલોમીટર જેટલી જમીન પર ફાઇટર જેટ ભયંકર બોમ્બ વર્ષા કરી રહ્યા છે. રાફેલથી લઈ સ્વદેશી તેજસ વિમાન પોતાની બતાવી રહ્યું છે તાકાત. ફાઇટર જેટની સાથે સાથે ટ્રાન્સપોર્ટ વિમાનોએ પણ બતાવ્યું પોતાનું કૌશલ. प्रचंड અને ध्रुव हेलीकॉप्टर ने જોઈ લો. हमारे आक्रामक और रक्षात्मक क्षमताओं का एक दिलचस्प प्रदर्शन था और इस वर्ष जैसे आपने देखा, इस वर्ष के संस्करण में हमारे स्वदेशी जहाज जैसे तेजस, प्रचंड और ध्रुव सहित 100 से भी अधिक एयरक्राफ्ट शामिल हुए थे. और इसके अलावा इस प्रदर्शन में आपने देखा होगा जैसे राफेल, मिराज 2000, सुकोई 30, जैगुआर, हॉक C-130, अपाचे और मी-17 जैसे अन्य कई एयरक्राफ्ट ने भी भाग लिया था. और इस दौरान आपने जैसे देखा हमारे जो सरफेस टू एयर गाइडेड वेपन सिस्टम्स हैं अपने भारत में निर्मित किए हुए आकाश और समर, इन वेपन सिस्टम्स ने भी दुश्मन के जो घुसपैठी जहाज होते हैं उनको ट्रैक करके मारने की अपनी क्षमता का भी अच्छे तरीके से प्रदर्शन हुआ. आकाशમાં ભારતના વાયુવીરો દુનિયાને બતાવી રહ્યા છે પોતાની તાકાત.
વાયુ શક્તિ યુદ્ધાભ્યાસ 2024માં દિવસમાં જ નહીં રાતમાં પણ દુશ્મનોને ધૂળ ચાટતા કરવાનો અભ્યાસ કરી રહી છે. રાજસ્થાનના રણમાં જોવા મળી રહ્યું છે યુદ્ધનું ટ્રેલર. આ યુદ્ધાભ્યાસમાં વાયુસેનાના 121 વિમાનો ભાગ લઈ રહ્યા છે. વાયુ શક્તિ યુદ્ધાભ્યાસમાં રાફેલ, મિરાજ 2000, સુખોઈ 30 MKI, જગુઆર, હોક, C-130J હર્ક્યુલસ, તેજસ જેવું સ્વદેશી શક્તિશાળી વિમાન, સાથે ચિનુક, અપાચે, Mi-17, પ્રચંડ અને ધ્રુવ હેલિકોપ્ટર આકાશ સમર જેવી ઘાતક મિસાઇલોએ પોતાનો દમ દેખાડ્યો. વાયુ શક્તિ યુદ્ધાભ્યાસમાં વાયુસેનાએ પોતાની સચોટ મારક ક્ષમતા દુનિયાને બતાવી. લગભગ 1300 કિલોમીટર પ્રતિ કલાકની સ્પીડે ઉડાન ભરતા રાફેલે પોતાના ટાર્ગેટ પર સચોટ નિશાન સાધ્યો. દુશ્મનોની મિસાઇલથી બચવા માટે આકાશમાં ફ્લેયર્સ પણ ફાયર કરી. રાફેલ સાથે સુખોઈ 30 MKI વિમાને પણ બતાવી દીધું કે તે પણ દુશ્મનોને જડબાતોડ જવાબ આપવામાં કેવી ભૂમિકા ભજવી શકે છે. જે રીતે અવાજ બ્લાસ્ટના થઈ રહ્યા છે તે જોતા ચોક્કસથી કહી શકાય કે દુશ્મન દેશ હોય અને તેની કોઈ પણ પ્રકારની રડાર હોય અથવા તો દુશ્મન દેશના કોઈ પણ જગ્યા હોય ત્યાં આ બ્લાસ્ટ કરવા માટે સીમિત નહીં પરંતુ અવિસ્મરણીય અવાજ સાથે તેનો બ્લાસ્ટ જે છે તે કરે છે અને તમામ જગ્યાઓ જે છે તે તેની નષ્ટ કરે છે. આ વાયુ શક્તિના પ્રદર્શનમાં તમામ બાબતોનું ધ્યાન રાખી અને તેવા જે એરક્રાફ્ટના પાયલોટ છે તેમને આ બાબતે જાણકારી આપવામાં આવી અને તે લોકોને પ્રદર્શન કરવામાંથી તમામ લોકો જોઈ રહ્યા છે. તો અપાચે હેલિકોપ્ટરે પણ પોતાના બંને ટાર્ગેટ પર સચોટ નિશાન સાધ્યું. Mi-17 હેલિકોપ્ટરે યુદ્ધના મેદાનમાં જવાનોને પહોંચાડવામાં પોતાની ક્ષમતા બતાવી, જેમાં સેનાના ગરુડ કમાન્ડો તૈનાત હતા, જેમને એક બિલ્ડિંગ પાસે લેન્ડિંગ કર્યું. એક હંગામી હવાઈ પટ્ટી પર લેન્ડિંગ અને ટેક ઓફ કરી હર્ક્યુલસે બતાવી દીધું કે ઇમરજન્સીના સમયમાં આ મહાકાય વિમાન નાના રનવે પર પણ પોતાની કમાલ બતાવી શકે છે. એરક્રાફ્ટ જે છે તે કોઈ બી પ્રકારની દુશ્મન દેશ હોય, દુશ્મનના જવાનો હોય તેની અંદરની તમામ ચીજ વસ્તુઓ જે છે તે અહીંયાથી રવાના કરી અને જતું રહેતું હોય છે. ખૂબ જ મહત્વની વસ્તુ એટલા માટે કહી શકાય કારણ કે નીચી રડારની બિલકુલ નીચેની દિશામાં તેઓ ફ્લાય કરતું હોય છે અને ફ્લાય કરી અને તે તમામ ચીજ વસ્તુઓ જે છે તે મૂકી અને એક શક્તિશાળી C-130 આ એરક્રાફ્ટ જે છે તે જતું હોય છે. આપ દ્રશ્યોમાં પણ જોઈ શકો છો કે બિલકુલ નીચી દિશામાં તે અહીંથી રવાના થઈ રહ્યું છે. સોફ્ટ લેન્ડિંગ કર્યા બાદ તેઓ ફરી એક વખત ઉડાન ભરવા માટે રવાના થઈ ચૂકી છે. બિલકુલ 100 થી 200 મીટરની ક્ષણે તે લેન્ડિંગ કરી અને ત્યાંથી ડ્રોપ આઉટ કરી જે બી ચીજ વસ્તુઓ છે તે મૂકી અને ત્યાંથી રવાના થઈ ગયું છે. જે રીતે દ્રશ્યો આપણે જોયા કે અહીંયા આગળ આ જે વાયુ શક્તિનો 2024નો પ્રોગ્રામ છે તેમાં તેનું પ્રદર્શન જે છે તે દેખવું કેટલું મહત્વનું બની જાય છે. હવે ચિનુક હેલિકોપ્ટરની તાકાત જોઈ લો, જે હોવિત્ઝર તોપ લઈને યુદ્ધના મેદાનમાં પહોંચ્યા. આ હેલિકોપ્ટર દુશ્મનોની મિસાઇલોથી બચવા માટે આકાશમાં ફ્લેર્સ છોડતા સતત આગળ વધ્યા. આ યુદ્ધાભ્યાસમાં જમીન પરથી આકાશમાં માર કરનારી મિસાઇલની તાકાત પણ બતાવવામાં આવી. પોખરણ રેન્જમાં દુશ્મનના 18 ટાર્ગેટ બનાવવામાં આવ્યા હતા, જેને ભારતીય વાયુસેનાના ફાઇટર જેટ દ્વારા તબાહ કરવામાં આવ્યા હતા. टुडे इंडिया इज बिकमिंग द एक्सपोर्ट हब फॉर द वर्ल्ड ना, तो ये हमारे लिए बहुत गौरव की बात है. ना सिर्फ इन वेपन सिस्टम को हम अपने फोर्स में यूज़ कर रहे हैं, बाकी पूरे विश्व में इसको हम एक्सपोर्ट कर रहे हैं. ये बहुत एक महत्वपूर्ण कदम है मेक इन इंडिया और आत्मनिर्भर भारत के तहत. બિલકુલ
तो ये थे मनीष जी। उनका कहना है कि स्वदेशी भारत के तौर पर विज़न जो है, जो पिछले दिनों में एक्सपोर्ट करने की बात कर रहे थे, अभी एक्सपोर्ट हुए जा रहे सारे प्रदर्शनी है वो यहाँ पर देखने मिले, और आने वाले दिनों में भी एक्सपोर्ट करके जो जहाज़ है और जहाज़ के साथ ही साथ एयरक्राफ्ट है वो भी यहाँ से एक्सपोर्ट किए जाएंगे। ભવિષ્યમાં આવનારા પડકારોને લઈ ખુદને પહેલા જ તૈયાર કરતા રહેવું તે દેશને સુરક્ષિત રાખવાનો સચોટ મંત્ર છે। વાયુસેના આ વાત સારી રીતે જાણે છે અને આ જ કારણ છે કે સેના સમયાંતરે આ રીતે યુદ્ધાભ્યાસ કરતી રહે છે। આ વખતે વાયુશક્તિ 2024માં ભારતીય વાયુસેનાએ પોતાનું કૌશલ બતાવ્યો। આ એવો યુદ્ધાભ્યાસ છે જે જોઈને દુશ્મન દેશોની ઊંઘ હરામ થઈ ગઈ છે। આખી દુનિયા ભારતીય સેનાનું શક્તિ પ્રદર્શન જોઈ તંગ રહી ગઈ છે। કેમેરામેન હરીશ શર્મા સાથે મૌલિક ધામેચા, ન્યૂઝ 18 ગુજરાતી।